श्रीमद् भागवत महापुराण अध्याय प्रथम स्कंद अध्याय 8मो गर्भमा परीक्षितનું રક્ષણ કુંતીએ કરેલી ભગવાનની સ્તુતિ અને યુધિષ્ઠિરનો શોક. સુદુવાચ સુતજી કહે છે અથ તે સંપરેતાનામ સ્વાનામુદકમિચ્છતામ દાતુમ સકૃષ્ણા ગંગાયામ પુરસ્કૃત્ય યયુસ્ત્રિયઃ. ત્યારબાદ પાંડવો જલની અંજલિના ઈચ્છુક મૃત સ્વજનોને તર્પણ કરવા માટે સ્ત્રીઓને આગળ કરીને શ્રી કૃષ્ણની સાથે ગંગા કિનારે ગયા છે. જે મૃત પામ્યા છે, જે દેવલોક થયા છે, બાંધવો સ્નેહીજનો વીરગતિને પામ્યા છે, એ તમામને જલાંજલિ આપવા માટે, તર્પણ ક્રિયા કરવા માટે સ્ત્રીઓને પણ સાથે લઈ અને ગંગાજીમાં પ્રવેશ કર્યો છે, ગંગા કિનારે ગયા છે. તે નિયોદકમ સર્વે વિલપ્ય ચ ભૃશમ પુનઃ આપ્લુતા હરિપાદાંબુજ રજપૂત સલીજદે. ત્યાં તે બધાએ મૃતકોને જલની અંજલિ આપી અને તેમના ગુણોનું સ્મરણ કરી ઘણો વિલાપ કર્યો છે. જે મૃત લોક પામ્યા છે એમનું નામ સ્મરણ કરી તસ્મૈ સુદાનમ કરી અંજલિ પ્રદાન કરી છે. ત્યાર પછી ભગવાનના ચરણ કમળોની ધૂળથી પવિત્ર ગંગા જળમાં પુનઃ સ્નાન કર્યું છે. તત્રાસીનમ કુરપતિમ ધૃતરાષ્ટ્રમ સહાનુજમ ગાંધારીમ પુત્ર શોકાર્તામ પૃથામ કૃષ્ણામ ચ માધવ. ત્યાં પોતાના ભાઈઓ સમેત કુરુપતિ મહારાજ યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, પુત્ર શોક વિવળ, ગાંધારી, કુંતી અને દ્રૌપદી બધા બેસીને મૃત સજનોને શોક કરવા લાગ્યા. ધૌમ્ય વગેરે મુનિઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણે તેમને સાંત્વના આપી અને સમજાવ્યા કે સંસારના બધા જ પ્રાણીઓ કાળને અધીન છે, મોતથી કોઈને કોઈ બચાવી શકતું નથી. સાંત્વયામાસ મુનિર્ભરહત બંધુજાર્પિતાન ભૂતેષુ કાલસ્ય ગતિમ દર્શયન્ન પતિક્રિયામ. સાધયિત્વા જાત શત્રો સ્વમ રાજ્યમ કીતવૈહતમ ધાતયિત્વા સતો રાજ્ઞ કચ સ્પર્શ ક્ષતાયુષ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે જાત શત્રુ, અજાત શત્રુ મહારાજ યુધિષ્ઠિરને તેમનું જે રાજ્ય કે જેને ધૂર્તોએ છળથી છીનવી લીધું હતું, અહીંયા ધૂર્ત કહેતા કૌરવોની વાત છે, ખાસ કરીને દુર્યોધન, દુશાસન, શકુની વાત પાછું આપ્યું તથા દ્રૌપદીના કેસોનો સ્પર્શ કરવાથી જેમનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું હતું તે દુષ્ટ રાજાઓનો વધ કરાવ્યો. યાજયિત્વા સ્વમેધૈસ્તમ ત્રિભિરુત્તમ કલ્પકૈ તદ્યસ પાવનમ દીક્ષુ સતમન્યોરિવાતનોત. સાથે જ યુધિષ્ઠિર પાસે ઉત્તમ સામગ્રીઓ અને પુરોહિતો વડે 3 અશ્વમેઘ યજ્ઞ કરાવડાવ્યા છે. પ્રાયશ્ચિત બાંધવોનું, સ્નેહીજનોનું, ગુરુજનોનું જ્યાં યુદ્ધમાં હનન થયું છે એના પ્રાયશ્ચિતના ભાગરૂપે 3 અશ્વમેઘ યજ્ઞ યુધિષ્ઠિર પાસે કરાવડાવ્યા છે. આમંત્ર પાંડુપુત્રાંશ સૈન્ય યોદ્ધ વંશ સંયુત દ્વૈપાયનાદિભિ વિપ્રૈ પૂજિતે પ્રતિપૂજિત. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જવા માટે પાંડવો પાસેથી, એટલે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી ઘરે જવા માટે, પ્રયાણ કરવા માટે પુનઃ પોતાના ઘરે દ્વારિકા આવવા માટે પાંડવોની પાસે રજા માંગી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ત્યાંથી જવા માટે પાંડવો પાસેથી વિદાય લીધી અને વ્યાસ વગેરે બ્રાહ્મણોનો સત્કાર કર્યો છે. એ લોકોએ પણ ભગવાનનું ઘણું સન્માન કર્યું. ત્યાર પછી તેઓ સાત્યકી અને ઉદ્ધવ સાથે દ્વારકા જવા માટે રથ પર સવાર થયા. તે જ સમયે તેમણે જોયું કે ઉત્તરા વિવળ બનીને દોડતી સામેથી આવી રહી છે. ઉત્તરા આવીને વચન કહે છે, ઉત્રોવાચ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે
नान्यम तदभयम पश्ये यत्र मृत्यु परस्परम। પુત્રા દોડતી આવીને પ્રાર્થના કરે છે, હે દેવાધિદેવ જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો, આપના સિવાય લોકમાં મને અભય આપનાર અન્ય કોઈ નથી, કારણ કે એ બધા જ એકબીજાના મૃત્યુનું નિમિત્તના કારણ બની બેઠા છે. અને સાચી વાત છે ને, દરેક જીવ એકબીજાના જીવના મૃત્યુના કારણો કે નિમિત્તો છે. યુદ્ધ ક્ષેત્રમાં એક ઈશ્વરત્વ છે, આ બધાની ઉપર પરે છે. અભિદ્રવતી મામીશમ સરસ્તપ્તાયશો વિભો કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ. હે પ્રભુ, આ સર્વ શક્તિમાન છો, આપ સર્વશક્તિમાન છો, આપ સર્વ નિયંતા છો. આ ધધકતા લોઢાનું બાણ મારી તરફ આવી રહ્યું છે. હે સ્વામી, આ બાણ મને ભલે બાળી નાખે પણ મારા ગર્ભનો નાશ ન કરે એવી મારી ઉપર કૃપા કરો. ઉત્તરા અભિમન્યુના ધર્મપત્ની છે, ગર્ભવતી હતા, એટલે આ પ્રાર્થના કરી છે. અને ખાસ મહત્વની વાત, જે સ્ત્રીઓને ગર્ભ ટકતો નથી અથવા ગર્ભ પડી જવાની બીક લાગતી હોય એવી સ્ત્રીઓએ નિત્ય કહેવાય છે ગોપાલ વિષ્ણુ ભગવાનની આરાધના કરવી, ગોપાલ સહસ્રનામનો પાઠ કરવો, અથવા તો કોઈ પણ વિષ્ણુની આરાધના, શ્રી સૂક્ત, વિષ્ણુ સૂક્ત, પુરુષ સૂક્તનો પાઠ કરો. પણ એ પૂર્વે નિત્ય 2 વખત, અને મારું તો કહેવું છે નારાયણ કવચનો પાઠ નિત્ય કરવો, એટલે આત્માની શરીરની રક્ષા થાય. અને સાથે સાથે શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ સ્કંદના 8મા અધ્યાયનો 9મો અને 10મો શ્લોક નિત્ય આની પૂર્વે ને પછી વાંચવો જોઈએ. કારણ કે આ શ્લોક વાંચવાથી ગર્ભની રક્ષા, જો ભગવાન ઉત્તરાના ગર્ભની રક્ષા કરતા હોય તો એ ભગવાન શું આપના ગર્ભની રક્ષા નહીં કરે? એટલે ગર્ભ રક્ષા માટે આ પ્રાર્થના અવશ્ય કરવી ઈશ્વરની આગળ. અભિદ્રવતી મામીશમ સરસ્તપ્તાયસો વિભો કામમ ધતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ. મને ભલે આ ધગધગતો બાણ અગ્નિ જેવો છે મને બાળી નાખે, પણ એનાથ મારા ગર્ભને ન બાળી શકે, મારા ગર્ભની તમે રક્ષા કરો. એટલે આ 2 શ્લોકોનું અધ્યયન કરવાથી ગર્ભની રક્ષા નિશ્ચિત થાય છે. સુતજી કહે છે, ઉપધાર્ય વજસ્તસ્ય ભગવાન ભક્તવત્સલ અપાંડવમિદં કર્તુમ દ્રોણૈરસ્ત્રમબદ્બુધ્યતા. સુતજી કહે છે, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેની વાત સાંભળતા જ જાણી ગયા કે અસ્વસ્થામાએ પાંડવોના વંશનો નિર્વિજ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. તર્હેવાથ મુનિ શ્રેષ્ઠ પાંડવા પંચ સાયકાન આત્મનોભિમુખાન દીપ્તાન અલક્ષ્યાસ્તા પુણ્યુદાદુદુ. સૌનકજી, એ જ સમયે પાંડવોએ પણ જોયું કે સળગતા 5 બાણ અમારી તરફ આવી રહ્યા છે. બધા જોયું કે 5 ધગધગતા બાણ એમની તરફ આવી રહ્યા હતા. તેથી તેમણે પણ પોતપોતાના અસ્ત્રો ઉપાડ્યા. વ્યસનમ વીક્ષ્ય તત્વેષામ અનન્ય વિષયાત્મનામ સુદર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનામ રક્ષામ વ્યદાદ્વિહુ. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અનન્ય પ્રેમીઓ પર, શરણાગત ભક્તો પર ઘણી મોટી વિપત્તિ આવેલી જાણી પોતાના અસ્ત્ર સુદર્શન ચક્રથી તે સ્વજનોનું રક્ષણ કર્યું છે. સુદર્શન ચક્ર એવી રીતે આવૃત કર્યું કે જેના તેજના કારણે એ અસ્ત્રો ત્યાં નિસ્તેજ બન્યા છે. અતસ્થ સર્વભૂતાનામ આત્મા યોગેશ્વરો હરિ સ્વમાયયા વૃણોદ્ગર્ભમ વૈરાટ્યા કુરુતંતને. યોગેશ્વર શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન આત્મા જ તો છે. એમણે પાંડવોના વંશની પરંપરા ચલાવવા માટે માયાના કવચથી ઉત્તરના ગર્ભને ઢાંકી દીધો છે. યદ્યપ્યસ્ત્રમ બ્રહ્મ શિરસ્ત્વમોઘમ ચાપ્રતિક્રિયમ વૈષ્ણવમ તેજસાસાધ્ય સમસામ્યદ્ભૂગ્રવધ.
સૌનકજી જો કે બ્રહ્માસ્ત્ર અમોઘ છે અને તેના નિવારણનો કોઈ ઉપાય નથી, તો પણ તે ભગવાન શ્રી કૃષ્ણના તેજની સામે આવીને શાંત થઈ ગયું. વૈષ્ણવમ તેજ અસાધ્ય સમસામ્યદ ભૃગુદ્વઃ મામંસ્થા યેતદાશ્ચર્યમ સર્વશ્ચર્યમયેચ્યુતે યૈદમ માયયા દેવ્યા સૃજત્ય વહતિ હંત્યજ. આને જોઈ આશ્ચર્યની વાત ન માનવી જોઈએ, કારણ કે ભગવાન તો સર્વાશ્ચર્ય પૂર્ણ છે. ભગવાન તો આશ્ચર્યોમાં પણ આશ્ચર્ય છે. તેઓ જ પોતાની નિજ શક્તિ માયાથી સ્વયં અજન્મા હોવા છતાં પણ આ સંસારનું સર્જન, રક્ષણ અને સંહાર કરે છે. બ્રહ્મ તેજો વિનિર્મુક્તૈર આત્મજય સહ કૃષ્ણયા પ્રયાણાભિમુખમ કૃષ્ણ મિદમાહ પૃથા સતી. હવે ભગવાન શ્રી કૃષ્ણ જવા લાગે ત્યારે બ્રહ્માસ્ત્રની જ્વાળાથી મુક્ત પોતાના પુત્રો અને દ્રૌપદી સહિત સતી કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી છે. અહીંયા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી ભગવાને પરીક્ષિતનું રક્ષણ કર્યું. વાસ્તવમાં તો પરીક્ષિતનું જે ગર્ભ હતો એ મૃતપાય થઈ ચૂક્યો હતો, પણ ભગવાનના એના ગર્ભમાં ઉદરમાં પ્રસ્થાપિત થઈ એ ગર્ભને સજીવન કરી દીધો છે અને ગર્ભની રક્ષા કરી છે. હવે બધી અનુકૂળ થઈ ગયું ત્યારે ભગવાન જ્યારે જવા લાગ્યા ત્યારે કુંતી માતા પ્રાર્થના કરે છે, કુંતીજી સ્તુતિ કરે છે. નમસ્તે પુરુષમ ત્વાદમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. કુંતી પ્રાર્થના કરે છે, હે સમસ્ત જીવોની બહાર અને અંદર એક રસ સ્થિત છો, તો પણ ઇન્દ્રિયો અને વૃત્તિઓથી જોઈ શકાતા નથી, કારણ કે આપ પ્રકૃતિની પર આદિ પુરુષ પરમેશ્વર છો. હું આપને વંદન કરું છું. માયા જવનિકાંછન્નમ અજ્ઞાધોક્ષજમવ્યયમ ન લક્ષ્યસે મૂઢદ્રશા નટો નાટ્યધરો યથા. ઇન્દ્રિયો વડે જે કંઈ પણ જાણવામાં આવે છે એના મૂળમાં આપ જ વિદ્યમાન રહો છો અને પોતાની જ માયાના પડદાથી પોતાને ઢાંકેલા રાખો છો. હું અબુધ નારી આપ અવિનાશી પુરુષોત્તમને ભલા કેવી રીતે જાણી શકું? જેમ મૂઢ લોકો બીજા વિશે ધારણ કરેલા નટને પ્રત્યક્ષ જોઈને પણ ઓળખી શકતા નથી, તેવી જ રીતે આપ દેખાવા છતાં દેખાતા નથી. તથા પરમહંસાનામ મુનિનામ અમલાત્મનામ ભક્તિયોગ વિધાનાર્થમ કથમ પશ્યેમહિ સ્ત્રિય. આપ શુદ્ધ હૃદયના વિચારશીલ જીવન મુક્ત પરમહંસોના હૃદયમાં પોતાની પ્રેમમયી મૂર્તિનું સર્જન કરવા માટે અવતર્યા છો, પછી અમે અલ્પબુદ્ધિ સ્ત્રીઓ આપને કેવી રીતે ઓળખી શકીએ? કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. આ બીજો એક શ્લોક મંત્ર ભાગવતજીમાં મળ્યો છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. આ 5 નામનો આ મંત્ર આપ શ્રી કૃષ્ણ વાસુદેવ દેવકી નંદન નંદ ગોપાલ ના લાડકા લાલ ગોવિંદને અમારા વારંવાર પ્રણામ છે. આ શ્લોકનું પઠન કરવાથી ભક્તિ ભાવનો ઉદય થાય છે. ભાગવત પ્રથમ સ્કંદ 8મો અધ્યાય 21મો શ્લોક હતો. બીજો શ્લોક છે આ જ રીતે. આમ તો આખી કુંતા સ્તુતિ જે છે એ મહત્વની છે. નિત્ય પઠન કરવાથી ભક્તિનો ઉદય થાય છે. નમ પંકજ નાભાય નમ પંકજ માલિને નમ પંકજ નેત્રાય નમસ્તે પંકજાદ્રયે. જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કવળ પ્રગટ થયું છે, જેઓ સુંદર પંકજ માળાઓને ધારણ કરે છે, જેમના નેત્રો પંકજ જેવા વિશાળ ને કોમળ છે, જેમના ચરણ કમળોમાં કમળનું ચિહ્ન છે, એવા શ્રી કૃષ્ણ આપને અમારા વારંવાર નમસ્કાર હજો. યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતીર્ચિરમ સુચાર્પિતા
विमोचिताहं च सहात्मजा विभो त्वयैव नाथेन मुहुर्विपद्गणात्। हे ऋषिकेश, જેમ આપે દુષ્ટ કંસ વડે કેદ કરાયેલી અને ચિરકાળથી શોકગ્રસ્ત દેવકીનું રક્ષણ કર્યું હતું, તેવી જ રીતે પુત્રો સહિત મારું પણ વિપત્તિઓમાંથી વારંવાર રક્ષણ કર્યું છે. આપ જ મારા સ્વામી છો, આપ જ સર્વશક્તિમાન છો. વિશાન મહાગ્ને પુરુષાદર્શના દશસભાયા વનવાસ કૃચ્છત મૃધે મૃધેનેક મહારથાસ્ત્રો દ્રોણસ્ત્રતશ્ચાસ્મ હરેભિરક્ષિતા. હે શ્રી કૃષ્ણ, કેટલું ગણાવું વિષમાંથી. એટલે જ્યારે ભીમસેનને વિષનું પાન કરવા માટે લાડુ દ્વારા એ વિષમાંથી, લાક્ષાગૃહની ભયાનક આગમાંથી, હિડિંબ વગેરે રાક્ષસોના નજરમાંથી, દુષ્ટોની દૂત સભામાંથી, વનવાસની વિપત્તિઓમાંથી અને અનેક વારના યુદ્ધોમાં અનેક મહારથીઓના શસ્ત્રાસ્ત્રોમાંથી અને હમણાં જ અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રમાંથી પણ આપે જ અમારું રક્ષણ કર્યું છે. આપ સર્વનું રક્ષણ કરનાર હે દેવ તમે છો. વિપદ સંતુ નઃ સસ્વત અત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. હે જગદ્ગુરુ, અમારા જીવનમાં હંમેશા ડગલે ને પગલે વિપત્તિઓ આવતી જ રહો. અમારા જીવનમાં વિપત્તિઓ આવ્યા જ કરે, આવતી રહો. કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિતપણે આપના દર્શન થતા રહે છે અને આપના દર્શન થવાથી પછી પુનર્જન્મ એટલે જન્મ મૃત્યુના ચક્રમાં આવવું પડતું નથી. કુંતીજી છે એટલે આવી પ્રાર્થના કરી શક્યા છે કે અમારા જીવનમાં વિપત્તિઓ આવ્યા કરે, વિપત્તિઓ આવશે તો અમે આપનું ભજન કરીએ અને આપના દર્શન થાય. આપના દર્શન થવાથી પુનર્જન્મ નહીં સાંપડે. જન્મૈશ્વર્ય શ્રુત શ્રીભીર એદ માનમદપમાન નૈવાર્હત્ય વિદાતુમ વૈ ત્વામકિંચન ગોચરમ. ઊંચા કુળના જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિને કારણે જેનું ઘમંડ વધી જાય છે તે મનુષ્ય તો આપનું નામ પણ લઈ શકતો નથી. અને વાત સાચી જ છે. જ્યારે ઐશ્વર્ય વધી જાય છે ત્યારે ભગવાનનું સ્મરણ નથી થતું. અને કહેવત પણ છે ને, દુઃખમાં સાંપડે હરિને સુખમાં સોની. તો અહીંયા જ્યારે દુઃખ હોય ત્યારે ઈશ્વરની આરાધના થઈ શકે. સુખ સંપત્તિ વધી જાય ને ત્યારે તો વૈભવમાં વધારો થાય છે. કારણ કે આપ તો એક એવા લોકોને દર્શન આપો છો જેઓ અકિંચન છે, જેની પાસે કશું જ નથી. એવા લોકો પર આપ દ્રષ્ટિ કરવા વાળા છો, અકિંચન લોકો પર આપ દયા કરવા વાળા છો. નમો કિંચન વિત્તાય નિવૃત્ત ગુણવૃત્તયે આત્મા રામાય શાંતાય કૈવલ્ય પતયે નમઃ. આપ નિર્ધનોનું પરમ ધન છો. માયાનો પ્રપંચ આપને સ્પર્શ પણ નથી કરી શકતો. આપ પોતે જ પોતાનામાં વિહાર કરનાર છો. પરમ શાંત સ્વરૂપ છો. આપ જ કૈવલ્ય અર્થાત મોક્ષના અધિપતિ છો. આપને હું વારંવાર વંદન કરું છું, નમસ્કાર કરું છું. મન્ને ત્વામ કાલમીશાનમ અનાદિ નિધનમ વિભુમ સમમ ચરંતમ સર્વત્ર ભૂતાનામ યન્મિથ કલી. હું આપને અનાદિ, અનંત, સર્વવ્યાપક, સર્વનિયંતા, કાળરૂપ પરમેશ્વર સમજુ છું. આ સંસારના સમસ્ત પ્રાણીઓ આપ સમસ્ત કહેવાય છે સમાન રૂપે વિચરી રહ્યા છે, છતાં લોકો પરસ્પર કલહ કરી રહ્યા છે. તે શા માટે? ખરી રીતે તો તે કલહ આપની સાથે જ થઈ રહ્યો છે,
એ આપનું સ્વરૂપ જ છે, કારણ કે આપના સિવાય જગતમાં કંઈ છે જ નહીં. જડ ચેતન સમસ્ત પ્રકૃતિમાં આપ જ વિદ્યમાન છો. આપના સિવાય સંસાર ચક્રમાં બીજું કંઈ છે જ નહીં. તો આપની સાથે જ સીધો આડકતરી કલહ થઈ રહ્યો છે. ન વેદ કશ્ચિદ ભગવંશ ચિકીર્ષિતમ તવેહ માનસ્ય ગુણામ વિડંબનમ ન યસ્ય કશ્ચિદૈતોસ્તિ હરિચિત દ્વૈસસ્ય યસ્મિન વિષમામતિર્ગુણામ. હે ભગવાન, આપ જ્યારે મનુષ્યોના જેવી લીલાઓ કરો છો ત્યારે આપ શું કરવા ઈચ્છો છો તે કોઈ જાણી શકતું નથી. આપ જે ઈચ્છો છો આપની માયાથી કરો છો, આપને કોઈ જાણી શકતું નથી. આપનું કદી કોઈ નથી પ્રિય કે કોઈ નથી અપ્રિય. આપ તો આપમાં રમવા વાળો છો. આપ કોઈને પ્રિય, આપ દરેકને પ્રિય છો, પણ આપને કોઈ પ્રિય કે અપ્રિય નથી. આ નિસ્પૃહ છો. આપની બાબતમાં લોકોની બુદ્ધિ જ વિષમ રહેતી હોય છે. લોકો પોતપોતાની બુદ્ધિ પ્રમાણે તર્ક વિતર્ક કોતર્ક કરતા રહે છે. જન્મ કર્મ ચ વિશ્વાત્મન ન જસ્યા કર્તુરાત્મન તિર્યગ્નૃષિષુ યાદહશુ તદત્યન વિડંબનમ. આપ વિશ્વની આત્મા છો, વિશ્વરૂપ છો. નથી તો આપ જન્મ લેતા કે નથી તો કર્મ પણ કરતા. તેમ છતાં પશુ પક્ષી મનુષ્ય ઋષિ જળચર વગેરેમાં આપ જન્મ લો છો અને તે યોનિઓને અનુરૂપ દિવ્ય કર્મો પણ કરો છો. આ આપની લીલા માત્ર છે. ગોપ્યા દધે ત્વયી કૃતાગસીદામ તાવદ યાતે દશાશ્રુત લીલાંજન સંભ્રમાક્ષમ વક્ત્રમ નિનીય ભયભાવનયાસિતસ્ય સામામ વિમોહયતિભિરપી યદ બિભેતિ. જ્યારે બાળપણમાં આપે મહીની માટલી ફોડીને યશોદા માતાને ખીજવ્યા હતા. મહી કહેતા માખણ, દહીં, એટલે માખણની મટકી ફોડીને માતા યશોદાને ખીજવ્યા હતા. અને તેમણે આપે બાંધવા માટે હાથમાં દોરડું લીધું હતું ત્યારે આપની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. કેવી બાળ લીલા કરી. આપ જગતના ઈશ્વર હોવા છતાંય જ્યારે નાના બાળકને જ્યારે મા દંડ દેવા જતી હોય ને ત્યારે કાં તો બાળક પહેલાં સ્માઇલ કરે છે, હસે, અથવા તો નેત્રાશ્રુઓ, આંખો છલકાઈ ઉઠે. એમ આપની આંખો છલકાઈ ઉઠી. અને ત્યારે આંખમાં આંજેલ જે કાજળ હતું એ ગાલો પર છલકાઈ રહ્યું હતું. નેત્ર ચંચળ થઈ રહ્યા હતા અને ભયની ભાવનાથી આપે પોતાનું મુખ નીચું નમાવી દીધું હતું. આપની તે દશાનું લીલા છબીનું ધ્યાન કરીને હું મોહિત થઈ જાઉં છું. ભલા જેનાથી ભય પણ ભય પામતો હોય એની આ દશા. સાક્ષાત ઈશ્વર જેનાથી ભય પણ ભયભીત રહે છે અને એ આવી લીલા કરે, એ આનંદની લીલા જોઈ હું રોમાંચિત થઈ જાઉં છું. કેચિદાહુરજમ જાતમ પુણ્ય શ્લોકસ્ય કીર્તયે યદો પ્રિય સ્વાંત્ય વવયે મલયે ચંદનમ. અજન્મા હોવા છતાં પણ આપે જન્મ શા માટે લીધો એનું કારણ બતાવતા કોઈ મહાપુરુષો એમ કહે છે જે મલયાચલ ચંદનની ગિરિની કીર્તિનો વિસ્તાર કરવા માટે તેમાં ચંદન થાય છે, તેવી જ રીતે પોતાના પ્રિય ભક્તનું પુણ્ય શ્લોક રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવા માટે જ તમે આ વંશમાં અવતાર લીધો છે. અપરે વસુદેવસ્ય દેવક્યામ યાચિતો ભ્યગાત અજસ્ત્વમસ્ય ક્ષેમાય વધાય ચ સુરદ્વિષામ. બીજા લોકો એમ કહે છે કે વસુદેવ અને દેવકીએ પૂર્વજન્મમાં સુતપા અને પૃષ્ણિ રૂપે આપની પાસેથી આ જ વરદાન મેળવ્યું હતું. પૂર્વજન્મમાં વસુદેવજી અને દેવકીજી સુતપા અને પૃષ્ણિના રૂપમાં હતા અને એમને કૃષ્ણને ની પાસે વરદાન માગ્યું હતું કે એમના જેવું સંતાન એમને પ્રાપ્ત થાય. ત્યારે ભગવાને
વરદાન આપ્યું હતું કે સમયાંતરે હું જ પોતે આપના કુખે અવતાર ધારણ કરીશ. તેથી આપ અજન્મા હોવા છતાં પણ જગતના કલ્યાણ માટે અને દૈત્યોના નાશ માટે તેમના પુત્ર બન્યા છો. ભારાવતારણાન્યાન્યે ભુવો નાવૈવો દધૌ સિદંત્યા ભૂરિભારેણ જાતો આત્મભુવાર્થિત. બીજા કેટલાક લોકો એમ કહે છે કે આ પૃથ્વી દૈત્યોના ભયના ભારથી સમુદ્રમાં ડૂબતી નાવની જેમ ડગમગી રહી હતી, પીડિત થઈ રહી હતી. ત્યારે બ્રહ્માની પ્રાર્થનાથી તેનો ભાર ઉતારવા માટે આપ અવતર્યા છે. આપે અવતાર ધારણ કર્યો છે. ભવેસ્મિન ક્લિશ્યમાનાનામ અવિદ્યા કામ કર્મભી શ્રવણ સ્મરણાર્હાણિ કરિષ્યન્નિતિ કેચન. કોઈ મહાપુરુષો એમ કહે છે કે જે લોકો આ સંસારમાં અજ્ઞાન, કામના અને કર્મોના બંધનમાં જકડાઈને પીડિત થઈ રહ્યા છે, તે લોકો માટે શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય લીલા કરવાના વિચારથી આપે અવતાર લીધો છે. સાચી જ તો વાત છે. ઈશ્વરના અવતારની પાછળ કેટલાય નિમિત્ત કારણ છે, ઈશ્વર જ જાણે છે. કોઈ ક્રિયા થાય છે એની પાછળનું કારણ શું છે, એની પાછળનું રહસ્ય શું છે, એ માત્ર આ જગતનું નિયંતા જાણે છે. એના સિવાય બીજો કોઈ જાણવાની કોશિશ કરે તો પણ જાણી શકતો નથી. એની ઈચ્છા હોય તો જાણી શકે છે, અન્યથા કોઈ કશું કરી શકતું નથી. શૃણવંતી ગાયંતી ગુણંત્યભીક્ષણ સ્મરંતી નંદંતી તવેહિતમ જના તૈવ પશ્યંત ચિરેણ તાવકમ ભવ પ્રવાહો પરમં પદાંબુજમ. ભક્તજનોના આપના ચરિત્રનું વારંવાર શ્રવણ, ગાન, કીર્તન, મનન, નિધ્યાસન અને આનંદ કરતા રહે છે. એમાં વિચરણ કરતા રહે છે. આપની લીલાઓનું ગાન પરસ્પર કરતા રહે છે. તેઓ જ તત્કાળ આપના તે ચરણ કમળોનું દર્શન કરવા પામે છે કે જે જન્મ મૃત્યુના પ્રવાહને હંમેશા માટે રોકી દે છે. અપ્યદ્યન સ્વમ સ્વકૃતે હિત પ્રભો જિહાસસી સ્વે સુદોનુ જીવિન એસામ ન ચાન્યદ્ભવત પદાંબુજાત પારાયણમ રાજસુ યોનિતાં હશામ. હે ભક્ત વાંછા કલ્પતરુ પ્રભુ, શું હવે આ પોતાના આશ્રિત અને સંબંધી એવા અમને છોડી જવા ઈચ્છો છો? આપ જાણો છો કે આપના ચરણ કમળો સિવાય અમે અન્ય કોઈનો સહારો, અમને કોઈ બીજા તત્વનો સહારો નથી. પૃથ્વીના રાજાઓમાં તો અમે આમે વિરોધી થઈ ગયા છે. કારણ કે જ્યારે વિશ્વ વિજય કર્યો, સમસ્ત રાજાઓની સામે યુદ્ધ કરી તેમના રાજ્યોને અધીન કર્યા, ત્યારે આમે વિરોધી થઈ ગયા છે. કેવયમ નામ રૂપાભ્યામ યદુભી સહ પાંડવા ભવતો દર્શનમ યર્હિ ઋષિકાવણામિભેશિષુ. ઇન્દ્રિયોના દેવતાઓ વિના ઇન્દ્રિયોનું શું મહત્વ છે, તેવી જ રીતે આપના વિના યદુવંશીઓના અને અમારા પુત્રો પાંડવોના નામ અને રૂપનું અસ્તિત્વ ક્યાં રહેવાનું? અસ્તિત્વ જ નહીં રહે. નેયમ શોભિષ્યતે તત્ર યથેદાનિમ ગદાધર ત્વત્પદૈરંકિતા ભાતિ સ્વલક્ષણ વિલક્ષણૈ લક્ષિતૈ. હે ગદાધર, આપના વિલક્ષણ ચરણ ચિહ્નોથી ચિહ્નિત આ કુરુજાંગલ દેશની ભૂમિ આજે જેવી શોભી રહી છે તેવી આપના ચાલ્યા ગયા પછી શોભશે નહીં, નિસ્તેજ બની જશે. ઇમે જનપદા વૃદ્ધા સુપક્વૌષધિ વિરુદ્ધ વનાદ્રી નદ્યુદન્વંતો યે ધંતે તવ વિક્ષિતૈ. આપની દ્રષ્ટિના પ્રભાવથી જ આ દેશ પાકેલી સફળ ફસલથી, એટલે કે
ફસલ લણણી કરવા યોગ્ય ખેતીના પાક જ્યારે પાકી ઉઠ્યો હોય એવી લણણી યોગ્ય થઈ ગઈ છે. વેલીઓ વૃક્ષોની સમૃદ્ધિ છે. વન પર્વત નદી સમુદ્ર પણ આપના દૃષ્ટિભાવથી જ તો વૃદ્ધિને પામી રહ્યા છે. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વર્કેશુ મે સ્નેહ પાસમિમં ચિંધી દ્રઢમ પાંડુષુ વૃષ્ણિષુ. આપ વિશ્વના સ્વામી છો, વિશ્વાત્મા છો, વિશ્વની આત્મા છો, વિશ્વ સ્વરૂપ છો. યદુવંશીઓ અને પાંડવોમાં મારી મમતા થઈ ગઈ છે. આપ કૃપા કરીને સ્વજનોની સાથે જોડેલા આ દ્રઢ સ્નેહ પાસને કાપી નાખો. આપ આ સ્નેહ પાશને કાપી નાખો. ત્વયી મેનન્ય વિષય મતિર્મધુપતે સૃહ સુકૃત રતિમુદ્ધહતા ગંગે બૌદ્ધ મુદન્વતી. હે શ્રી કૃષ્ણ, જેમ ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડતી રહે છે તેવી જ રીતે મારી બુદ્ધિ અન્ય કોઈ તરફ ન જતા નિરંતર આપનામાં જ પરોવાયેલી રહે છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણ્યુ શભાવનિધ્રુવ રાજન્ય વંશદહના નપવર્ગભીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરાર્તિરહરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણ્યુષભા ભાવનિધ્રુવ રાજન્ય વંશદઃ નાનપવર્ગવીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરાર્તિહરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે. હે શ્રી કૃષ્ણ, અર્જુનના પ્રિય સખા, યદુવંશના શિરોમણી, આ પૃથ્વીનો ભાર રૂપ રાજ વેશધારી દૈત્યોને બાળવા અગ્નિરૂપ છો. આપની શક્તિ અનંત છે. હે ગોવિંદ, આપનો અવતાર ગાય, બ્રાહ્મણ અને દેવતાઓનું દુઃખ દૂર કરવાના હેતુથી થયો છે. હે યોગેશ્વર, ચરાચરના ગુરુ ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. સુતજી કહે છે, પુરુથયેથમ કલપદૈ પરિણુતાખિલોદય મંદમ જહાસ વૈકુંઠો મોહયન્નીવ માયયા. આ પ્રમાણે કુંતીએ પણ ઘણા મધુર શબ્દોમાં ભગવાનની અધિકાંશ લીલાઓનું વર્ણન કરતા એમની સ્તુતિ કરી. ભગવાનને સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની માયાથી તેમને મોહિત કરતા મંદ મંદ સ્મિત કર્યું છે. તાંબાઢમિત્યુપામન્ન પ્રવીક્ષ્ય ગજસાહ્યયમ સ્ત્રિયશ્ચ સ્વપુરમ યાસ્યન પ્રેમણા રાગના નિવારિત. તેમણે કુંતીજીને કહ્યું, સારું, ઠીક છે, સારું, તમે કહો છો એમ જ થાય, ઠીક છે. અને ત્યારથી તેમણે હસ્તિનાપુર રાજમહેલમાં પ્રવેશ કર્યો. દ્વારિકા ગમન છોડ્યું અને પાછા હસ્તિનાપુરમાં મહેલમાં પ્રવેશ કર્યો. અને કુંતી વગેરે સ્ત્રીઓ પાસેથી વિદાય લઈને જ્યારે જવા નીકળ્યા ત્યારે રાજા યુધિષ્ઠિરે ખૂબ પ્રેમપૂર્વક તેમને રોકી લીધા. ઘણા થોડો સમય રોકાણા છે અને પછી જવા નીકળ્યા છે ત્યારે પાછા યુધિષ્ઠિરે રોક્યા છે. વ્યાસાધૈરીશ્વરૈહાગ્નૈ કૃષ્ણેનાદ્ભૂત કર્મણા પ્રબોધિતોપી ઇતિહાસૈર નાબુધ્યત સુચાર્પિત. રાજા યુધિષ્ઠિરે પોતાના ભાઈ બંધુઓના માર્યા જવાનો ભારે શોક થઈ રહ્યો હતો. ભગવાનની લીલાનો મર્મ જાણનારા વ્યાસ વગેરે મહર્ષિઓએ અને અદ્ભુત ચરિત્ર કર્મા કરનાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પણ અનેક ઇતિહાસો કહીને તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમને સાંત્વના ન મળી. મન શાંત તો જેનું મન બેચેન છે ને મનથી હારી ચૂક્યો હોય એને સાંત્વના મનતી નથી. એટલે યુધિષ્ઠિરને પણ મનમાં આવે દુઃખ ઘણો પારાવાર છે, શાંત નથી થયું, તેમનો શોક દૂર થયો નહીં. આહ રાજા ધર્મસુતશ્ચિન
आह राजा धर्मसुतश्चिन्तयन् सुहदां वधं प्राकृतेनात्मना विप्रा स्नेहमोहवसंगत. હે સૌનકાદિ ઋષિઓ, પોતાના સ્વજનોના વધતી ધર્મશત્રુ રાજા યુધિષ્ઠિરને મોટી ચિંતા થઈ છે. તેઓ અવિવેક યુક્ત ચિત્તે સ્નેહ મોહવશ થઈને કહેવા લાગ્યા છે, અરે મુજ દુરાત્માના હૃદયમાં બદ્ધમૂળ થયેલું આ અજ્ઞાન તો જુઓ. અહો મે પસતા જ્ઞાનમ રુધિરૂઢમ દુરાત્મના પારક્ય સૈવ દેવસ્ય બદ્યો મે ક્ષૌહિણીર્હતા. મેં શિયાળ કૂતરાના આહાર જેવા આ અનાત્મા શરીર માટે અનેક અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો છે. શું કહે છે યુધિષ્ઠિરનું દુઃખનું કારણ શું છે? એ કહે છે કે મેં આ શરીર, કયું શરીર કે જે પોતે જે ધારણ કરે છે એ શરીર, અરે મુજ દુરાત્મા ના હૃદયમાં બદ્ધ મૂળ થયેલું આ અજ્ઞાન તો જુઓ. મેં શિયાળ અને કૂતરાનો આહાર એવા શરીર, નશ્વર શરીર જે ટકવા વાળું હતું તેવા શરીરના રક્ષણ માટે 18,000 અક્ષૌહિણી સેનાઓનો સંહાર કરી નાખ્યો છે. બાલદ્વિજ સુરહન મિત્ર પિતૃ ભ્રાતૃ ગુરુદ્રુહ નમેસ્યાનીર ગાન નમેસ્યાની રયાન મોક્ષો યપી વર્ષાયુતાયુતૈ. મેં બાળકોને, બ્રાહ્મણોને, સંબંધીજનોને, મિત્રોને, કાકાઓને, ભાઈ ભાંડુઓને, ગુરુજનોનો દ્રોહ કર્યો છે. કરોડો વર્ષ પણ નરકમાંથી મારો છુટકારો ન થઈ શકે એટલો જઘન્ય અપરાધ મેં આ શરીરની પુષ્ટિ માટે આટલી મોટી વિશાળ સેનાનો સંહાર કરી નાખ્યો. નૈનો રાગ્ન પ્રજા ભર્તુર ધર્મ યુદ્ધે વધો દિશામ ઇતિ મે નતુ બોધાય કલ્પતે શાસનમ વચ. જો કે શાસ્ત્રનું વચન છે કે રાજા જો પ્રજાનું પાલન કરવા માટે ધર્મ યુદ્ધમાં શત્રુઓને મારે તો તેને પાપ લાગતું નથી, તો પણ તેનાથી મને સંતોષ નથી. આ વાક્ય, આ વચનોથી મારું મન માનતું નથી. આ વચનોથી મારું મન દ્વિગ્ન છે. કોઈને મારી નાખવા કોઈ કારણ માટે શું એ ધર્મપરાયણ થઈ શકે? મારું મન માનતું નથી. શ્રીણામ મદ્દત્ત બંધૂનામ દ્રોહો યોસા વિહોથિત કર્મભીર ગૃહ મેધીએ નાહમ કલ્પો વ્યપોહિતુમ. મારા વડે માર્યા ગયેલાઓની સ્ત્રીઓ અને બંધુઓનો મેં દ્રોહ કર્યો છે. તેમાંથી ગમે તેટલા યજ્ઞ યાગાદી કર્મો કરીને પણ છૂટી શકું એમ નથી. જેમ કાદવથી ગંદા જળને સ્વચ્છ કરી શકાતું નથી, મદિરાથી મદિરાની અપવિત્રતાને મિટાવી શકાતી નથી, તે જ રીતે એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત અનેક યજ્ઞો વડે કરી શકાતું નથી. તો પછી અનેક અક્ષૌહિણી સેના હણાઈ એનું પ્રાયશ્ચિત કઈ રીતે થઈ શકે? યથા પંકેન પંકાંભ સુરયા વા સુરાકૃતમ ભૂત હત્યામ તથૈવૈકામ ન યજ્ઞૈર્માષ્ટુમર્હતિ. તો આ અક્ષૌહિણી સેનાનો મેં સંહાર કર્યો, એનું પ્રાયશ્ચિત ન જ થઈ શકે ને. આવી મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતામ પ્રથમ સ્કંધે કુંતી સ્તુતિર યુધિષ્ઠિરા અનુતાપો નામ અષ્ટમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વેષાં ભક્તાનાં હિતકામ્યા કૃષ્ણાર્પણમસ્તુ. બોલ્ય શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ.